સાગરની માં શું કરશો? પાણી બાણી લાવ કાક. અત્યારમાં ક્યાં તમે ભટકવા ગયા તા? અરે પણ ભટકવા નતો ગયો, આ વ્યવહારિક કામ હતો ને ઈ હાટુ ગયો છો. વ્યવહારિક કામે? અને ઈ તમે કેમ? હું તમને એમ કહું છું, હવે સાગરની કાઈ તમને ઉપાધિ થાય છે કે નહીં? અરે બાપા, સાગરની ઉપાધિ થાય છે ને ઈ હાટુ જ ગયો છો, પણ તું કઈક નિરાત રાખ તો વાતો કરું ને માંડીને. મને તો એમ થાય છે કે તમે એના બાપુ છો કે કોણ છો ઈ ન સમજાતો. અરે છોકરાના હગાઈ હકમણ કરવા હોય ને તો બાપના પગના તળિયા ઘાઈ જાય. અરે પણ તું વાત તો હાંભળ્યા વગરની એક ધારો સોંટી પડી ઘણ મશીન ની જેમ. આ સાગરના વ્યવહાર હાટુ જ ગયો છો. તને ખબર છે ઓલે આપડા ગામના લાખાભાઈ એની ભત્રીજી છે સેજલ. હા, ઈ સેજલ છોકરી હારી છે, ડાય ને સંસ્કારી છે, એટલે એની હારે છે ને આપડા સાગરનું નક્કી કરવા હાટુ જ ગયો છો હું. ઈ ભિખારીન ઘરે આપણી છોકરી લાવવાની છે. ભિખારીન ઘરની છોકરી. કેમ ભિખારી? હવે એની પાસે છે હું તંબુરો કાઈ છે નહીં, વાલની વાડીએ નહીં દે ને. અરે પણ આમાં માણાના સંસ્કાર જોવાના હોય. ભિખારી છે, આ છે, તે છે, ઈ બધું ન બોલવાનું હોય. એનામાં સંસ્કાર શું છે, છોકરી કેવી છે, ડાય છે, દેખાવડી છે, ઈ બધું જોવાનું હોય. ગાંડી ના બાબા ના હો, મારે તો ઈ છોકરી ઘરમાં આજે નહીં પોહાય ને કાલે નહીં પોહાય. કહી દઉં છું તમને, મારો સાગર એકનો એક દીકરો રાજકુમાર, મારો છોકરો સલમાન ખાન ટૂંકો પડે એવો મારો સાગર. એની હાટુ ઐશ્વર્ય લાવીશ. આવી એલફેલ છોકરી આવી ભિખારીની મને નહીં હાલે ઘરમાં હો. પણ તું ખેમૈયા કર ક્યાં ઠેઠ પોગી ગઈ મુંબઈ સુધી. શાંતિ રાખને, અહીંયા કાઠિયાવાડમાં છે એનું જોને. અને વાત સાંભળ, અને તને ગમે કે ન ગમે, મેં એનું વ્યવહાર નક્કી કરી નાખ્યું છે ને, સુંદડી આવી જાય નક્કી થઈ ગઈ છે. હું બોલ્યા તમે? બોલો તો જે વાર. આપડા દીકરા સાગર નો વ્યવહાર સેજલ હારે નક્કી કરી નાખ્યું છે, અને છે ને એની સુંદડી આપણે સ્વીકારી લેવાની થાય છે. એટલે તમે ત્યાં નક્કી કર્યું તમે, બરોબર? તો તમે એકવાર જરૂરી નો એમ જો કે મારી બાયડીને ઘરવાળીને કાંઈક તો પૂછું. આટલી જ વેલ્યુ મારી ઘરમાં? અરે પણ પૂછવા જેવું પૂછાય. પણ તને એક વાત કહી દઉં, આ લાખાભાઈ ને સેજલ છે ને, ખબર છે? સેજલ ના બાપા ઓલા કાનાભાઈ, ઈ બે માણા આપણી વાડીમાં મજૂરી કરતા, કાળી મજૂરી, અને કવો ખોદતા થા ને તો તને ઈ યાદ નહીં હોય, કારણ કે તને સાંભળે નહીં, કારણ કે તું તે પરણી નહોતી આવી. એના ઈ બાપા ને બા ઈ કવો ખોદતા ખોદતા ભેખડ પડી ને માથે, બિચારા દબાઈને મરી ગયા. એટલે એના આપણા પર ઘણા ઋણ છે. આવું એને છોકરી બિચારી નાની હતી ને મોટી થઈ જાય કાકા પાસે, એને આપણે લઈ આવીએ ને તો આપણું ઋણ ઉતરી જાય. અને છોકરીને હાસવશું ને તો એની દુઆ મળશે તને, દુઆ. એ ભેખડ પડે કે મોટો પર્વત પડે એની માથે, હવે મરી ગયા તો મરી ગયા, કઈ મેં ઠેકો નથી લીધો ગામનો કે એના મા બાપ મરી ગયા તો એનું ઋણ હું ચૂકું. મારે એને ઋણ ચૂકવવાની મારે એની જરૂર છે. અરે પણ તારા મોઢામાંથી આવા કડવા શબ્દ નીકળે છે કેમ? મને તો એ નથી સમજાતું. તારામાં કઈ માનવતા જેવું છે? હે, માનવતા જેવું છે તારામાં? થોડોક તો વિચાર કર, થોડોક તો ભગવાનનો ડર રાખ. આવા વેણ કરતા તને શરમ નથી આવતી? એટલે તમે કેવા હું માંગો છો? તમે મને સમજો છો હું ઘરમાં? હું સમજો છો તમે મને? કયો તો. હું તો તને છે ને આ ઘરમાં પરણીને આવીને તે તું સારી રીતે સમજી ગયો છું, પણ હવે તું સમજી જા ને તો આપણા દીકરાનું ગોઠવાઈ જાય એમ કહું છું. ના, મારો એક ને એક દીકરો છે સાગર. આ હક પણ આજે નહીં થાય કાલે નહીં થાય. હું તમને કહી દઉં છું, તમારે જે કરવું હોય ને. અરે પણ આમ મારી વાત સાંભળ, ક્યાં જાવું નથી. બે મારે 5 મિનિટ બે. હવે છે ને આ બધું રી કરવાનું, મારે આજે ન જોઈને કાલે ન જોઈ એવું ન કરાય. તને ખબર છે આજકાલ આ છોકરા છે ને જવાન થઈ ગયા છે ને, ક્યાંય વ્યવહાર નથી થતા. આ 25 30 વર્ષના થઈ જાય ને કોઈ છોડી દેતું નથી. આ તો તારા ને મારા ભાઈ હારા કે લાખાભાઈ હા પાડી દીધી. ઈ તમને બધી વાતો આવડે. આપણી પાસે કેટલી જમીનો છે, આપણી પાસે કેટલો રૂપિયો છે, આપણે રાજ રજવાડું છે. અરે છોકરીઓની હમણાં જો હું ધારું ને તો છોકરીની લાઈન લાગી જાય. લાઈન બહેન છાને બાપા લાઈન વાળી હારા કરોડપતિના છોકરા રખડે છે, તને ખબર નથી હજી? છે ને આ રૂપિયાથી કઈ નથી થતું. કઈક સંસ્કાર હારામાં માણસાઈ કોકની હોય ને તો કોક છોકરી આપે. એટલે તું થોડી સારી રીતે રહેતી થઈ જાય તો ઓલી છોકરીને આવી જાય ઘરમાં અને એને તું હાંસવાય ને. તો મેં તને શું કીધું, એના મા બાપ બિચારા મરી ગયા છે, આપણી વાહે કાળી મજૂરી કરીને મરી ગયા છે આપણી વાડી ખેતરમાં. તો હવે થોડુંક તો તું વિચાર. ઈ મારા મગજમાં નહીં ઉતરે. આજે નહીં કાલે નહીં, તમારે જે કરો એ કરો. હું સાગર આવે ને એટલે એની હારે જ વાત કરીશ, બરોબર છે? તમને કાઈ માર કેવું નથી. હે ભગવાન, આ બાઈ નહીં સુધરે.
શું જુએ છે? કઈ નહીં કાકી, જોને હું આ જ જોતી હતી કે મારા માટે મોટા ઘરની સુંદરી આવી છે. હું ખુદને ભાગ્યશાળી સમજુ કે દુઃખી થાવી નથી ખબર પડતી. એક તરફથી મને બહુ હરખ છે કે આવું મોટું ખાનદાન, આવા ખમતીધર લોકો, આવું ઇજ્જત વાળો પરિવાર, અને એ પરિવારે મને એના ખોરડાને લાયક સમજી. અને આ તો ખરેખર નસીબની વાત કહેવાય ને કાકી. પણ મને બીક લાગે છે કે ક્યાંકી ખોવડે જઈને મારાથી કઈ ભૂલ ન થઈ જાય. જો પગ મૂકવામાં મારાથી કઈ ભૂલ થઈ ને તો એ લોકો સહન નહીં કરે. હું થાય એ લોકો સમજી શકશે મને? હા સેજલ બેટા, તારી વાત તો હાસી છે કે એના ઘરમાં અને આપણા ઘરમાં ઘણો ફરક છે. આપણે ત્યાં ધરતીની ધૂળ અને એ તો મોટા જમીનદાર છે. પણ હું કહું છું ને તો તું આ સંબંધને સ્વીકારી લે. ત્યાં જઈશ ને તો એના ઘરની રીત ભાત બધું શીખી જઈશ. હા કાકી, તમારી વાત તો હાસી છે. એમ તો ગણી વીણીને તમે મને ખૂબ ખૂબ સંસ્કારોનો ભંડાર આપ્યો છે, અને એ લઈને જ હું જાય. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું કોઈ એવી ભૂલ નહીં કરું જેનાથી એને મને રોકવી કે ટોકવી પડે અને મારા માવતરને કઈ ઠપકો આપવો પડે. પણ ના કરે, નારાયણને કઈક ભૂલ થઈ ગઈ. ના ના સેજલ, એવું ન બોલ. મને તારા ઉપર ભરોસો છે કે તારાથી કઈ ભૂલ નહીં થાય. આપણા સંસ્કાર થોડા એવા છે. અને તું તો રહી ડાય, અને જે ઘરમાં જઈશ ને એ ઘરને ઉજળું કરી દઈશ. એટલે જરાય છે ને મુંજામાં અને આ સંબંધને સ્વીકારી લે. ભલે મોટું ઘર રહ્યું તો કઈ આપણે થોડા મનના નાના સી, આપણે મનના મોટા સી. હો, અહીંયા જઈને બધું એનું આવડી જશે તને. અને ધીરે ધીરે તું અહીંયા છે ને બધું શીખી જશે. હા કાકીમાં, હું પૂરી કોશિશ કરીશ કે મારાથી કોઈ ભૂલ ના થાય, અને દૂધમાં જેમ પાણી ભળે ને એમ ભળી જાય ઘરમાં. મને વિશ્વાસ છે કે તારાથી કોઈ ભૂલ થાય જ નહીં. હવે બધી મૂંઝવણને મૂક સાઈડમાં અને ફટાફટ છે ને આ સંબંધ સ્વીકારી લે છે. હા, સાગર બેટા આવી ગયો તું? લે બા, નો દેખાણો હું તમને? આ તમાર હું તને જ યાદ કરતી હતી હમણાં. હા તો આવી ગયો બા. બોલ, કેમ મને વળી આમ અચાનક યાદ કરતા હતા તમે? જો દીકરા, તું મારો એક ને એક લાડકો દીકરો છો. એમાં કઈ કેવું પડે? મારો કાનુડો, મારો કુરકુરિયો. કાનુડો ઠીક છે હો બા, હા. કુરકુરિયો હું કઈક તો ભાઈ મારી સામું કઈક તો જોઈને બોલો. કુરકુરિયો નહીં કહેતા હો બા. તમારે બીજું છે કેવું હોય ને ઈ કમતાર કહી દેજો. લ્યો, તું તો પણ આવો ના રહ્યો. હવે તું મારી વાત સાંભળ. હા, બોલી નાખો. બરોબર? હા, હવે તું મોટો થઈ ગયો. બરોબર? એટલે ઈ તો મને ખબર છે હું મોટો થઈ ગયો. હા, હા તો અને મારાથી હવે ઘરમાં કામકાજ નથી થતું. બહુ ખબર છે તને? હા હા, એક કામ કરીએ. તમારાથી બહુ કામકાજ ન થતું હોય ને તો આ પેલા શું નામ છે, આ રાણી કાકી ના ઘેરે પેલા ઓલા કામ વાળા બેન આવે છે ને એમને કહી દો તો તમને થોડીક મદદરૂપ થાય. આ ઘરના થોડા ઘણા કામ કરવા માટે તમારાથી કામ ન થતું હોય ને તો. અરે તું અજાણ્યો થામા અજાણ્યો. હવે હાવ તારી માટે હવે છે ને છોકરી ગોતવાની, છોકરી, અને તારા લગ્ન કરવાના. તારી માટે 2-3 જગ્યાએ વાત કરી છે, અને કરોડપતિ પાર્ટી છે. કરોડપતિ કાંઈ તૂટો નથી. દીકરીને કરિયરમાં એટલું દેવાના છે. દીકરા, તારી તો જિંદગી બદલાઈ જાય. જો બાપ, મારે છે ને આ ઘરમાં વહુ લાવવાની છે. પૈસા વાળા હોય ન હોય એનાથી મને કાંઈ મતલબ નથી. અને બીજી વાત, હા, બાપુ ઘરમાં દેખાતા નથી. બાપુ ક્યાં ગયા? તારા બાપુ છે ને નો કરવાનું કામ કરીએ. ન કરવાનું કામ? બિચારા આખો દિવસ વાડીએ જાય છે, વાડીનું બધુંય કામ કરે છે, આ ઘર સંભાળે છે. એને શું વળી ન કરવાનું કામ કરી નાખ્યું? હું કર્યું તને કહો. હવે તુંય સાંભળ. તારા બાપુ છે ને ઓલી ભિખારીની છોકરી અરે તારું નક્કી કરીને આવ્યા ને કે હું ચુંદડીનું નક્કી કરીને આવ્યો. બોલ, હવે ભિખારી અરે તારું હું કોઈ દી જિંદગીમાં થવા દઉં? અરે પણ કોઈ છોકરી કોની હારે હું નક્કી કરીને આવ્યા ઈ વ્યવસ્થિત ફોડ પાડીને મને કેહો પેલા. ઓલી સેજલી, હવે
ઓલા કુવામાં આપણે નતા વાડીમાં ભાગ્યા રાખ્યા, કુવામાં મા બાપ નો પડી ગયા, ઓલી ભેખડ પડી. હા 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 ઈ સેજલી અરે તારા બાપુ તારું નક્કી કરે છે. બોલ. જો બા, એક વાત તમને સોખી કહી દો, મારા બાપુ છે ને એ મારા જ છે. એટલે દુનિયાનો કોઈ પણ બાપ કે માં પોતાના સંતાનનું કોઈ દિવસ ખરાબ ઈચ્છે નહીં. એ વાત તો હોય 100% હાચી. જો મારા બાપુએ સેજલ હારે મારું નક્કી કર્યું હશે ને, કદાચ મતલબ તમે કહો છો એ પ્રમાણે કર્યું છે ને, તો સમજી વિચારીને જ કર્યું હશે. અને જ્યાં સુધી મને ખબર છે ને, બહુ નથી ખબર, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી સેજલ સંસ્કારી અને સારી છોકરી છે. એટલે કદાચ આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરને હા વેર વિખેર તો નહીં જ કરે, શાંતિથી હાંસવી લે અને તમારું જતન કરશે. સાગર, હું તારી માં છું. માં, હું કઈ તારી દુશ્મન નથી. એમ નહીં, તું એમ કે છો બાપુ છે ઈ મારા છે, તો હું તારી માં નથી? અને મેં ક્યાં ના પાડી, તમે મારા બાસ છો. તો હું તારું હારું નથી ઈચ્છતી? તમે હારું ઈસો છો, હું નથી ના પાડતો, પણ એક વાત મને કયો કે મારા હારા પૈસા વાળા હોય ઈ મહત્વનું છે કે એમની દીકરી સંસ્કારી હોય ઈ મહત્વનું છે? કારણ કે મારે છે ને મારા હારા લગ્ન નથી કરવાના, એને મારા ઘરમાં નથી લાવવાના, મારે એમની દીકરીને મારા ઘરમાં લાવવાની છે. અને જો ઈ સંસ્કારી નહીં હોય, ઈ જ આપણા ઘરને હાંસવી કે એવી નહીં હોય, અને આપણા ઘરમાં રોજે રોજ કંઈક ને કંઈક ઝઘડા કરે, તો પછી નુકસાન કોને, મારે કે તમારે? કાલ સવારે નોખા થવાનો વારો આવશે, હું તો મારી બાઈ લઈને નીકળી જાય, તમારું ગટપણ પાળશે કોણ? જો કોઈક સંસ્કારી ને હારા ઘરની દીકરી હશે ને તો તમારું ગટપણ પાળશે, અને આ ઘરમાં એવી હળી ભળીને રહે ને કે જાણે આ દૂધમાં હાકર પડી ગઈ. પણ દીકરાજી આવ્યાથી ત્યાં તું નોખા થવાની વાત કરસ. સમાજની અંદર આપણી કઈક આબરૂ હોય, આપણું તારા બાપુનું કઈક નામ હોય. સમાજમાં હું મોટો દેખાડીશ કે આટલા બધા રૂપિયા વાળા આવા શેઠિયાની છોકરી, ભિખારીની છોકરીને આવ્યા. કાઈ વાંધો નહીં, તારું મન છે કે નથી મને કહી દે તું. મારું મન તો એમ જ કહે છે કે મારા બાપુએ જે મારા માટે કર્યું ને એ હાસુ અને બરાબર કર્યું છે. મને સેજલ હારે લગ્ન કરવામાં કે હક કરવામાં કાંઈ પણ વાંધો નથી. પણ મને પૂરેપૂરો વાંધો છે, એ તું સમજી લેજે. અને તું તારા બાપુ જેવો જ છો. કોણ જાણે હું તને પટ્ટી પડાઈ દીધી છે ને મગજમાં, મને તો ઈ નથી સમજાતું. તારા બાપુ કેમ જ કરે તું? તને તારી માં દેખાતી નથી. જા દે, મારે તારું કઈ સાંભળો તું, પણ હું તારું સેજલ હારે નહીં થાવ તો એટલે નહીં થવા દઉં. ઘણી વાર તો મારી માં સમજાતી નથી મને. શું કરવા માંગે છે? એને હારી વહુ લાવવી છે કે પૈસા વાળી વહુ લાવવી છે? સીતારામ. સીતારામ, સારું કર્યું કે તું આવી ગઈ. મને એમ હતું કે તું આવીશ કે નહીં. આવવામાં તો ઠીક છે, પણ હજુ આપણું સગ પણ થયું નથી, અને આવી રીતે મળવા આવું. માનું છું કે હજુ આપણું હક પણ નથી, અને કદાચ તને આવી રીતે આવવામાં સંકોચ થતો હશે, પણ જો મારા મનમાં કોઈ પાપ નથી, એ હાટું મેં તને બોલાવી નથી. આ તો મારે છે ને તારી મરજી જાણવી હતી, અને તારી હારે થોડીક મનની વાત કરવી હતી ને, એ હાટું તને બોલાવી છે. હા બોલો ને, શું કામ હતું? જોશે હાસુ કહું ને તો તારું અને મારું હક પણ નક્કી જેવું જ છે. હવે થોડાક જ સમયમાં તારું મારી હારે હક પણ નક્કી થવાનું છે. તો જ્યારે આપણું હક પણ થાય ને, એ પહેલા મારે તને એ પૂછવું હતું કે હું તો તારી હારે હક પણ કરવામાં રાજી છું. તો મને ગમે છે, સંસ્કારી છે, સારા ઘરની છે, સારા પરિવારની છે. તારી હારે મને લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી, પણ મારા એકલાના રાજીપાથી સારું ના કહેવાય ને. હું જેટલો આ લગ્ન અને હક પણ કરવા માટે રાજી છું ને, એટલી તું પણ હોવી જરૂરી છે. તો જ સંબંધ છે ને ભવિષ્યમાં સુખીથી આગળ વધી શકે, અને એકબીજાના મનમાં મૂંઝવણ ના રહે કે મારે આ વ્યક્તિ પસંદ નતો કરવો અને મારે મજબૂરીમાં પસંદ કરવો પડ્યો. આવું ન થાય ને, એ હાટું જ મેં તને અહીંયા મળવા બોલાવી છે, ને તારી હારે વાતચીત કરવી હતી મારે. બોલશે તને આપણા હક પરથી કાંઈ વાંધો હોય, કાંઈ મૂંઝવણ હોય ને, તો તું મને પેટ છૂટી વાત કરી શકે છો. નહીં, એવું કાંઈ નથી. મને ભલા હું કામ કાંઈ વાંધો હોય?
અને મારા કાકા અને બાપાએ બહુ જોઈ જાણીને વિચાર કર્યો છે અને મને એના ઉપર પૂરો ભરોસો છે કે ઈ કોઈ દી મને દુઃખમાં નહીં નાખે. અને એમ પણ હું તો ભાગ્યશાળી છું કે આ તમારા જેવું મોટું ખોવડું, આવું મોટું ખોવડું મને પસંદ કરે અને ઈ ખોવડાની વહુ હું બની. હું તો રાજી છું, મારું ઘર પણ રાજી છે, તમે રાજી છો, પણ તોય મને એક બીક લાગે છે અંદરથી. બીક લાગે છે? પણ કઈ વાત નહીં, કોઈ મૂંઝવણ હોય તો કહી દે ને તમ તારે. હું મારાથી જો થતું હશે ને તો એ મૂંઝવણનું અત્યારે ને અત્યારે સમાધાન કરી નાખી અથવા કોઈ રસ્તો બતાવે. મૂંઝવણ મને એક જ વાતની છે કે આ તમારા બા ને બાપુજી મને એની વહુ તરીકે શીખાડશે તો ખરા ને? અરે આ કેવી વાત કરે છે! જો તારું અને મારું હક પણ અને લગન જો થાહે ને તો એ તારા પરિવાર અને મારા પરિવારની મંજૂરીથી થાય. એટલે આમાં કોઈને રાજી નો રાજી એ તો સવાલ જ ઉભો નથી થતો. તું જો મારા ઘરમાં મારી વહુ બનીને આવીને તો મારા બા અને બાપ બંનેને મંજૂર જ હશે અને રાજી ખુશીથી તારા વધામણા કરશે. તો હું ખરેખર બહુ નસીબદાર છું કે મને તો પિયરમાં માવતર અને હારે જાવ ન્યાય માવતર. હા, પણ એક વાત તને જરૂર કહી, તું છે ને મને અને મારા મા બાપુને સમજશે અને એ લોકો તને સમજશે એટલે આખી જિંદગી તને રહેવામાં વાંધો નહીં આવે અને મારા બા બાપુને કે મને રહેવામાં વાંધો નહીં આવે. તમે જરાય ઉપાધિ નહીં કરતા. મારા મા બાપે મને ખૂબ સંસ્કાર આપ્યા છે અને એ સંસ્કારને મેં બહુ સારી રીતે મારા મનમાં ઉતાર્યા છે. મારી જીવનમાં મેં ઉતારીને આગળ ઘડતર કર્યું છે મેં મારું. સારું, મારે ખાલી આ જ વાત પૂછવી હતી. અને હવે એક કામ કર, તું તારા ઘરે પાછી જતી રહે. જો કોઈ ભાળી ગયું ને તો ખોટું અર્થનું અનર્થ કરશે. હા, હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે તારું. હા. આવી ગઈ. આ મારા દિલમાં વસનારી આવી ગઈ. ક્યારની વાટ જોતો તો ખબર છે? આવી વાટ તો છે ને મારે કોક પાસે લાખ રૂપિયા દેવાના હોય ને એની નોટ એટલી સારી વાત છે. રે બેવડા, હાવ મારો રસ્તો રોકવાની હિંમત કેમ થાય તારી? હા, પેલા એક વસ્તુ મેં તને આપી છે ને પાછી આપી દે એટલે તારો રસ્તો નો રોક. હવે જા તારી વસ્તુની મને કેદું ની ભૂખ કે હું તારી કોઈ વસ્તુ લઉં? તને નથી ખબર, એ તો વાંધો છે. આ મારું દિલ છે ને ઈ મેં તને આપી દીધું, ઈ મને દઈ દે એટલે પછી રસ્તો રોકતો બંધ થઈ જાય. હવે હાલતી નો થા. તારું ડાસું જોયું છે તે પહેલા? અને તને ખબર પણ છે તું કોની સામે વાત કરે છે આવી? અરે મારી વાલી, તું આમ હું કામ રેહાઈ જાતો હે? તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું હે? અને આમ જો મેં તો હવે તને નક્કી કરી જ નાખ્યું છે કે કદાચ તારથી નહીં રૂપાળી છોકરી મને મળે ને તો હું લગ્ન નહીં કરું, બસ હું લગ્ન કરે તો તારી હારે. અરે મર મુવા, આ ગામનો ડેમ તારી હાટુ જ ભર્યો છે. તું મરતો કેમ નથી અને મારી વાહે હાથ ધોઈને હું પડી ગયો છો? કોને ખબર હવે ક્યાં જન્મનો આપણો કાક પ્રેમ અધૂરો હશે એ આ જન્મમાં પૂરો કરવાનો છે. પ્રેમ નહીં, મને લાગે છે તારું મોત તને બોલાવે છે. હવે મારી નાખશે મારા ભાઈને, ઘરે ખબર પડશે ને મારા બાપને તો. જો હું ગરીબનો છોકરો, તું ગરીબની છોકરી, તો પછી હાલને એક બંધ કરી નાખવી. જા મારો ભાવ બરો કે તારી હારે પૌણું મરી નો જાવે ના કરતા. અને હા, ખબરદાર જો બીજી વખત મારો રસ્તો રોક્યો છે તો. જો તું મારી હારે લગ્ન કરે ને તો તારા આમ જો બધાય સપના પૂરા કરાય આખી જિંદગી. બસ પછી હું તને તારી પૂજા જ કરે. પૂજા હવે જા મર મુવા, તું મારી પૂજા કરીને હું તારી પાસે મારી પૂજા કરાવું? રાવા દે, હાલતી નો થા. અને હા, એમ પણ હવે મારું હક પણ થવાનું છે. મારી માટે મોટા ઘરની સુંદરી આવી છે અને હું પૌણીને હારે વઈ જાય. અને જો ખબરદાર જો મારા હક પણ માં કાઈ પણ વાંધો આવ્યો ને તો મારી નાખે તને ગામ વસાડે હળગાવી દે, એટલું યાદ રાખજે. એટલે બીજી વખત ફરી મારો રસ્તો રોકવાનો વિચાર નહીં કરતો. કામ હાલતી નો થા. મારો હાથ મૂકી દે. નહીં, હવે હાથ નહીં.
જો અરે હરકત મારો હાથ મૂકી દે. બેશરમ માણસ, તને ખબર નથી પડતી? આ વાત તું મારા બાપને કરીશ ને ઘરે જઈને તો કાપી નાખશે તને. ભલે કરી નાખજે તું વાત, પણ એટલું યાદ રાખજે કે આ તે મને થપ્પડ મારી છે ને, હે, આનો બદલો હું એવો લઈશ ને કે તારી જિંદગી ઝેર થઈ જાય. જો, અત્યાર સુધી હું પ્રેમથી કહેતો હતો, પણ હવે તે છે ને મારો સાળો કર્યો છે, હે. તારા મેલા મનની મુરાદ ક્યારેય પૂરી ન થાય. એટલે આ વિચાર કરવાનું બંધ કરી દે ને. મારી જિંદગી ઝેર કરવાના સપના હોય તું તારી જિંદગીને સુધાર પહેલા. એટલે મેં તને કીધું એમ આગળથી તું યાદ રાખજે કે બીજી વાર મારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતો. હવે આને હું બહુ પ્રેમ કરતો હતો, પણ હવે પ્રેમ તો નહીં, પ્રેમ તો એક સાઈડ રહી ગયો. હવે આણે મારી હારે દુશ્મની કરી છે. હાથે કરીને એનું જીવન ઝેર કરવા બેઠી છે. હું મુકાઈ તો નહીં જ આને. ગોરીબેન, એ ગોરીબેન, અરે વેવાણ, આવો 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 વેવાણ, કેમ છો? મને વેવાણ કહેવાની તમારી હિંમત કેમ આયલી? હું એમ કહું છું. અરે તો આપણે સંબંધ તો નક્કી થઈ ગયો છે ને, એટલે તમે તમારા વેવાણ જ થાવ ને. હા, વેવાણ અને એ તમારી ઈ વાતમાં માલની ભૂલી જાજો તમે ગૌરીબેન. અને આજે હું તમને ખાસ એક ચેતવણી દેવા આવી છું અહીંયા. બરોબર, કાન ખોલીને સાંભળી લેજો. તમારી દીકરીને સમજાવી દેજો કે મારા દીકરા ઉપર છે ને નજર ન નાખે. પણ વેવાણ, આપણે સંબંધ તો નક્કી કર્યો છે ને, અને બધી વાત તો થઈ ગઈ છે, અને પછી જ મારી છોકરીએ તમારા. પણ તમે કેમ આવું બોલો છો? મને કઈ સમજાતું નથી. આવું બોલો છો એટલે બધું બરોબર જ બોલો છો. મને કઈ ચેતવણી દેવાની તમારે જરૂર નથી, બરોબર છે? અને કહી દઉં છું, વાત હજી હાલતી હતી અને બાપુએ વાત હલાવી હતી. શક પણ થયું નથી અને થવાનું નથી, બરોબર? એટલે થવાનું નથી એટલે શું? અરે બધા મોટા લોકોએ વાત તો કરી લીધી છે ને, અને સપન નક્કી જ છે. સપની વાત આગળ હલાવવાની જરૂર નથી, અને તમે એટલેથી અટકી જાવ ને ઈ જ તમારા માટે ભલાઈ છે, બરોબર? પણ વેવાણ, હું સમજુ છું કે તમારી ને અમારી બરોબરી નથી થઈ હગે એમ, પણ બધાએ નક્કી કર્યું પછી જ આ સગપણ આપણે નક્કી કર્યું છે. મારે કાઈ સાંભળવું નથી. તમને ખબર છે અમારી ગામમાં કેટલી આબરૂ છે, અમારે કેટલું રજવાડું છે, બરોબર? તમે અમારી બરોબરી નથી, બરોબર છે? અને તમારી સેજલને સમજાઈ દેજો ને, ખાસ કરીને જોઈ ન સમજે. તમે તો વડીલ છો ને ઘરમાં, તમે તો ના પાડી શકતા હતા ને કે આપણી બરોબરીના માણસોને તો આપણે સગપણ કરવાનું થતું જ નથી. હા, પણ જયાબેન, તમે આવી રીતના વાત કેમ કરો છો? અને અચાનક આ બધું શું થઈ ગયું? મને કઈ સમજાતું નથી. મારો દીકરો બિચારો ભોળો ગમે ત્યાં ભોળવાઈ જાય, એટલે તમે હું એમ સમજો છો કે તમારી દીકરી તમારા ઘરમાં તો કઈ છે નહીં, બરોબર? હા, ભિખારી છો તમે તો. અને તમારી દીકરીને રજવાડામાં મારા ઘરમાં દઈ દો એટલે તમારી દીકરી રાજ કરશે અને ભેગા તમે રાજ કરશો, એમ? ઈ વાતમાં માલ નહીં. હું તમને કહી દઉં છું, હાથ પર એટલેથી અટકાવી દેજો. આમાં આગળ વધતા નહીં, બરોબર? અરે આ છેલ્લી ને પહેલી. જયાબેન, તમે શાંત થઈ જાઓ, અને જો આમ ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાય. બધા મોટાને આપણે ભેગા કરશું અને પછી જે નક્કી થશે ને એ રીતે આપણે કરશું. અત્યારે તમે થોડીક વાર બેસો તો ખરી, ચા પાણી કઈક. બસ, હું અહીંયા બેસવા નથી આવી, બરોબર છે? હું તમને વાત કરવા જ આવી હતી, અને આ વાત તમે ખાસ તમારા મગજમાં રાખજો, બરોબર છે? છેલ્લી ને પહેલી વાર તમને કહી દઉં છું, આ સગપણ એટલેથી અટકી જવું છે, બરોબર? નતર મારા સ્વભાવની તો તમને ખબર જ છે. પણ જયાબેન, જયાબેન, એટલે હું તમને કહું છું ભાઈ, હા, આપણી છોડીનું જે હક પણ કર્યું હતું ને, એના હાવ આવ્યા આવીને હક પણ ના પાડી ગયા છે. ના પાડી ગયા? અરે પણ હું કામ? ભાઈ, એનું કહેવાનું એવું છે કે મારા છોકરાને આ ગરીબ ઘરની છોડી યાર નથી પરણાવ, એટલે ના પાડી. અને બીજી વાત એને એ કરી કે આ આપણા ગામનો ઓલો અશકો નહીં, રખડું દારૂડિયો, હા, એની યાર એને લપડું છે એવું કહે છે. હું વાત કરે તું? હા. અરે પણ આવું કોને કીધું? ભાઈ, ગામમાંથી વાવડ તો મને ઘણી વાર મળ્યા છે કે આ અશકો છે ને
આપણી સોડી વાહે પીડ્યો છે અને અવારનવાર છેડતી કરે છે. અશકાને અશકાને હું છોડીશ નહીં. બતાવી દેવો હું એને. ભાઈ લોહી તો મારું ઉકળે છે. જેથી મારા ગયા સડશે ને તેથી સઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો છું. અને ભાઈ તમે એક કામ કરો, હા છે ને અશકાને પહેલા એકવાર ઠપકારો, પછી આગળ શું કરવું ને એ આપણે જોઈ લેવું. અશકાની ખેર નથી. પણ આ જયાબેન ને હું હુંજ્યું હે? આ જોવા આવ્યા ત્યારે એને ખબર નહોતી કે ખોડું ગરીબ છે હે? પેલા હા પાડીને હવે ના પાડી. આ ગામમાં આબરૂના ધજાગરા થઈ જાય એ એને ભાન નહીં પડતી હોય. અરે આ કોકની ચડામણીમાં આવી ગયા હોય. બાકી એ માણસો એવા નથી. મને લાગે છે કોકે આ અશકાની વાત ફેલાવી હોય. હા, ગામમાં આપણા હિતેશ ઘણા રહ્યા ને પાછા, એટલે કોક ને કોક અડી ગયું હોય. હે આ ગામ છે ને કોઈનું હારું ન જોઈએ કે આ કોકનું હારું થતું હોય ને એમાં એને રસ જ નહીં. કોકનું બગડે કેમ એમાં જ જોવાનું બધા. અશકા બેવડાને હું છોડવાનો નથી આજ. આ જ્યાં મળશે ને એનું ઢીમ ઢાળી દેવાનું છું આજ. તમે એક કામ કરો, હા તમે છે ને અશકાનો વહીવટ કરો અને પછી છે ને કાળુભાઈને મળી લો. હા, અને આ વાતની ચોખવટ કરી લો કે ભાઈ તમારે કરવાનું શું છે. આ ગામમાં ફજે તો થાય ને એવું નથી કરવા. હું છે ને પેલા જાઉં છું. પેલા અશકાને તો હું પેલા ટીબી નાખું. પણ મારી વાત સાંભળો પેલા. એમ ઉતાવળા છે ને આંબા ન પાકે. આ થોડીક શાંતિ રાખો. પેલા વખત આવે ને ત્યારે ઘા કરાય. તમે છે ને આવી રીતે આમ ગામમાં કરશો ને તો ખોટે ખોટી આબરૂના ધજાગરા આપણા થાય અને આપણી દીકરી વાળા. હે એટલે મારી વાત સાંભળો તો તમે કાઢા પડો. એટલે તું શું કહેવા માંગે કે અશકાને દાવા દઉં? આ એને કાંઈ ન કરું? અશકાએ તો મારી આબરૂના ધજાગરા ઉડાડ્યા. અરે મારા ભાઈ, આ તમારી આબરૂ મારી નથી જાતી. મારું લોહી નહીં ઉકળતું હોય, મારું ઉકળે છે. પણ તાણા વગરનો ઘા કરીએ ને તો આપણે મૂર્ખા કહેવાય. આ વખત આવે ને ત્યારે શોખથી મારવાની અને શોખથી મારીએ એટલે શોખથી પાકવી જોઈ. અને આ અશકાને તો છે ને રાતા પાણીએ ન રોવું ને તો મારું નામે લાખો નહીં. પણ લાખા, આ અશકાને તું કાંઈ ન કહેતો. અશકો મને જ્યાં મળશે ને ત્યાં હું એને કાઢતા ભાંગીશ. અરે ટાટિયા તો ભાંગતા ભાંગીશ. પેલા તો હું એનું ગળું દબાઈશ. તમે એક કામ કરો મોટા, આ પહેલા છે ને અશકાના બાપને મળો અને એકવાર એને સમજાવો. અરે એના બાપને કે એના બાપને કોઈને મળવા નથી થતું. ડાયરેક્ટ અશકાને રૂબરૂ મોરે મોરો દઈ દેવો. વાહ મોટા ભાઈ વાહ, મુદ્દાની વાત કરી નાખી. તો હવે જે થાય એ જોયું જાય. તમે અશકાનો વહીવટ કરો, હું આ છે ને કાળુભાઈને મળું અને પછી તમે એકવાર કાળુભાઈને મળી આવો અને આ વાતનો નિવેડો લાવી દઈ કે ભાઈ તમારે હક પણ રાખવું હોય તો બોલો, ન રાખવું હોય તો ના પાડો. આમ તમારી ઘરવાળી અમારી ઘરે આવીને જેમ ફાવે બોલી જાય એ સારું ન લાગે. આમ ફજે તો થોડો હાલે. જોયું આ જોયું? હા, એના બાપનું ગામ હોય ને એમ ગાડીઓ હાંકે. પેલા આપણું ઘરને આખા ગામ વસાડે આપણી આબરૂ ન વહી જાય. એ એમ કહે કે ઓલા અશકારે એને લફરું છે. હે હવે આ ગામમાં લોકો શું વિચારશે? વાંધો છે મોટા ભાઈ, એટલે જ આ વાતની ચોખવટ કરવાનું કહું છું. અને અત્યારે તમે ટાઢા પડો, આ વખત આવે ઘા કરશું. આ હું ટાટો બાટો નહીં પડું. હું તેને પેલા ઓલા અશકાને ગમે ત્યાં મળીને એને પેલા એનું ઢીમ ઢાળી દઉં છું. પછી હું કાળુભાઈને મળવા જાય. મોટા ભાઈ મારી વાત તો સાંભળો. હા, એટલે તમને વાત ન કહું. આ તમારો મગજ છે ને બહુ ગરમ છે. હા, એની જે થાય જોઈ જાય. અરે કોની વાટ જોતો હોય? મારે તો મારી જિંદગીમાં બસ એકની જ વાટ છે. ઈ ખબર છે કે નહીં? ગામની દીકરીઓ સામે બુરી નજર ન કરાય. દીકરીઓ સામે હું ક્યાં બુરી નજર કરું? હું ખાલી એક કરું. તારી હિંમત કેવી રીતે છે મારી સેજલને શેરતી કરવાની? પણ આવી રીતે તમે નો કરો. ચોખ્ખા શબ્દમાં સાંભળી લે બેવડા. મારી સેજલની સાથે જો તો કાંઈ પણ છેડછાડી કરી છે ને તો જીવ ટોને છોડું તને. સમજાય છે? થોડા સમજાય છે? આખા ગામમાં મારી આબરૂની પથ્થારી ફેરવી નાખી છે. મારી વાત તો જો. મારી છોકરીની શેરતી કરીશ તું? પણ હું એને પ્રેમ કરું છું. પ્રેમ કરે મારી છોડીને પ્રેમ કરે. તારી ઓકાત છે મારી છોડીને પ્રેમ કરવાની? હે તારી હેસિયત છે? હે તારી હેસિયત શું છે મારી છોડીને પ્રેમ કરવાની? બોલ ફટાફટ. આખા ગામ વસાડે મારી આબરૂના ધજાગરા ઉડાડતા તને શરમ નથી આવતી? હે ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ? હવે તારી ભૂલ થઈ ગઈ.
ભૂલ થઈ ગઈ તારી, હે? બીજી વાર મારી છોડીની સામે આવીશ? હજી એક વાત કરવી છે તમને. શું કરવીશ? બોલ બોલ. મને છે ને આ પેલા દયાબેન છે ને, દયાબેન, આ સાગરના બા, આ તો હું છે એનું? એને છે ને છેડતી કરવાનું કીધું. શું? હા. આ જયાબેને તને છેડતી કરવાનું કીધું તું? પણ હું કામ? મને ખબર. હું હવે તમતાર હું છે ને, એ જા જા, તારું કાળું મોઢું લઈને ભાગ અહીંયાથી. આ જયાબેને કેમ કીધું છે? અરે એને સંબંધ નહોતો રાખવો તો મને કેવું તું ને. આવા ભવાડા કરવાની શું જરૂર છે? મને મળવા દે. આય રાજ, હા બોલો મોટા ભાઈ. હા કેમ કઈ કામ હતું? કામ હતું ને ભાઈ, એટલે જ તને બોલાવ્યો. તને ખબર છે, આવલી સેજલ આપણા ખેતરમાં ઓલા કામ કરતા હતા ભાઈ, હા અને ભેખાડો પડીને જે ગુજરી ગયા, એની દીકરી સેજલ આરે મેં સાગરનો હપ્પાનું નક્કી કરી નાખ્યું. હા એ વાતની તો મને ખબર જ છે. પણ આ તારી ભાભી એકની બે નથી થતી. એ કહે છે કે એ છોડી મારા ઘરનું પાણી નહીં ભરે એટલે નહીં ભરે. હવે મારે એને કેમ સમજાવી? અજડ જેવી છે, એક વાતે સમજતી નથી. તો તમને વાતની કઈ ખબર જ નથી, ખાલી એટલી જ ખબર છે તમને, ખાલી ના પાડે છે, માનતા નથી એટલી જ. તો હું કહેવા માંગશો તું? અરે આ છે ને મારા ભાભી ઈ સેજલ ની ઘરે ગયા હતા અને એની માં હારે જેમ ફાવે એમ તડાકા કરીને આવ્યા છે. હું તો એમ કઉ છું કે કાંઈ થાય નહીં ને તો સારું. મને ઈ જ બીક છે, કારણ કે આના લખણથી હું છે ને પૂરેપૂરો વાકેફ છું. ઈ જો જે ન્યા ગયે છે ને તો જબરો હોબાળો થાય. અરે હું ઈ જ બીક છે અને મને ફાળ જ પડી. તમે મને બોલાવ્યો ને ત્યાં જ મને કઈક હતું, મેં કીધું તમને ખબર પડી ગઈ. કાળુભાઈ ક્યાં છે જયાબેન? અરે પણ ભાઈ, બોલાવો એને. દેવુભાઈ, પણ તમે કઈક પેલા શાંતિથી બેહો, માંડીને વાત કરો. વાત હું છે, પણ તમે બધા રીમાં કેમ છો? બેહો તો ખરા. કાળુભાઈ હું અહીંયા બેહવા નથી આવ્યો. આ જયાબેન ને ઠપકો આપવા આવ્યો છું. ઠપકો? કે હું કીધું જયા? અરે મારી ગેરહાજરીમાં ઘેરે આવી અને મારી સેજલ વિશે હેલફેલ બોલીને આવ્યા છે. દેવુભાઈ, તમે તો એના સ્વભાવને ઓળખો છો. ઈ બાઈ થોડાક આકરા સ્વભાવની છે. અરે એને હું કેટલો ટોપારીને રાખું છું, છતાં એ સમજતી નથી. અને મને તો ઈ નવાઈ લાગે છે, તમારી ઘેરે આવી અને જેમ તેમ બોલી ગઈ. અરે ખરું છે આ બાઈનું તો હવે. અરે કાળુભાઈ, આ જયાબેન મારા ઘરે આવીને ગમે બેલફેલ બોલીને ગયા ને એનો પણ મને વાંધો નથી. પણ આ બે બદામનો અશોક, જે રખડું રેઢિયાર, અરે બેવડો છે બેવડો, હા એનો સહારો લીધો આ જયાબેને. અરે મારી દીકરીની ઇજ્જત ઉપર છાટા ઉડાડ્યા છે, છાટા. અરે ગામમાં અશોકની પાસે છેડતી કરાવી છે આ જયાબેને. અરે તમે એને બહાર બોલાવો ને, મારે એને ઠપકો દેવો છે. ભાઈ, ઈ બાઈ અટાણે ઘરમાં નથી. અને તમે આ જે કહો છો ને, અરે મને પોતાને શરમ આવે છે કે આ બાઈ એટલી નિષ્ઠા પર ઉતરી જાય છે. ખરેખર આ બાઈ તો તમામ હદ વટાવી દીધી છે. પણ ભાઈ, એના વચ્ચે હું તમારી પાસે માફી માંગુ છું. જો કાળુભાઈ, આ તમારે સંબંધ નહોતો રાખવો ને તો ડાયરેક્ટ મને કેવું તું. અરે મારી સાથે વાત કરવી હતી તો હજી એમાં કઈ બગડે જ નહીં. પણ આ રીતે મારી દીકરીની ઇજ્જત ગામમાં ઉછાળવાની હું જરૂર હતી? ભાઈ, હું તમને આશ્વાસન આપું છું કે આ જે કાંઈ છું ને એ બધું અત્યારે મને સમજાય છે. પણ આ તમારી દીકરી છે ને, એ મારી જ દીકરી છે. અને તમે એવું ન બોલો કે અમે સંબંધ રાખવા નથી માંગતા. અરે હું તો મારા દીકરાના સંબંધ, અરે એને યાર લગ્ન કરાવવા માંગુ છું, મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. અરે તમે લગ્ન કરાવવા માંગો છો? અરે જો આ હાલતમાં હું મારી દીકરીને આ ઘરમાં પરણાવીશ ને તો ન જાણે શું શું આ મારી દીકરી સાથે કરશે આ તમારી આ જયાબેન. નહીં, હવે તમે આ વાત અહીંયા ભૂલી જાઓ. આ જયા છે ને, આ જયાના પાઠ હવે હું ભણાવે. તમે એની ફિકર મૂકી દો. આ સેજલ દીકરી આ ઘરની વહુ બનશે ને બનશે. અને જયાને હું જોઈ લઈ. ભાઈ, હું તમને હજી કહું છું, આ જે કાંઈ છું ને એ બધું ભૂલી જાઓ. અને હું તમારી માફી માંગુ છું. પણ છે ને, હવે તમે આ વ્યવહાર તોડવાની કે સેજલ દીકરીને આ મારા દીકરાને લગ્ન ન કરાવવાની એ વાત ન કરતા. હવે બાકી હું રહેવા દીધું છે કાળુભાઈ. આખા ગામમાં મારી દીકરીની આબરૂના તજાગરા ઉડાડી નાખ્યા. અરે અશોકને તો મેં પાઠ ભણાવ્યો, પણ અશોકે જ મને કીધું કે આ બધું જયાબેને એને કીધું તું. હા પણ દેવુભાઈ, જે થયું એમાં મારા ભાભી અણહમજુ છે. તમે તો સમજદાર છો ને.
આ દીકરીના ભવિષ્યનો સવાલ છે ને. એવું તો નથી ને કે સેજલ દીકરી અમને નથી ગમતી, અમે હક પણ તોડાવવા માંગીએ છીએ. અમે તો રાજી જ છીએ. આ એક પાત્રના હિસાબે તમે આ દીકરીનું જીવન જોવો તો ખરા એની સામે. હું પણ એ જ કહેવા મોટા ભાઈ બધું સંભાળી લે. હું પણ એ જ કહેવા માંગુ છું કે આ ઘરમાં હું મારી દીકરીને પરણાવી તો દઈશ, પણ મને બીક લાગે છે કે એની હાહુ એને સરખી રીતે રહેવા દેશે કે કેમ. આખી જિંદગીનો સવાલ છે આ. નહીં ભાઈ, તમે મારી વાતનો વિશ્વાસ રાખો. તમારી દીકરીને આ ઘરમાં હું આશ નહીં આવવા દઉં. હું સમજાવે. ઠીક છે કાળુભાઈ, હવે તમારા ભરોસા ઉપર હું મારી દીકરીનું હક પણ નથી તોડતો, પણ પાછળથી કઈ ફરિયાદ ન આવે એનું ધ્યાન રાખજો. નહીં દેવા ભાઈ, તમે મારી પર વિશ્વાસ રાખજો. હવે છે તો બેહો કઈક પાણી બાણી. ના, હવે દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ હું જાઉં છું, મને રજા આપો. રામ રામ. હા ધીરુભાઈ, રામ રામ. જોયું ને મોટા ભાઈ, હું કહેતો હતો જેની મને બીક હતી એ જ થયું ને. હવે તમારે જ ભાભી ઉપર કઈક ધ્યાન આપી અને એને આશા રસ્તે લાવવા પડશે. હો, ઠીક છે ભાઈ, હવે બધું હું જોઈ લઈ. કેમ બેટા મોજાઈને બેઠો છો? હું કરું બાપુ? હા, ઘરમાં ન થવાનું થાય તો પછી ઘરના છોકરા મુજાય નહીં તો હા, ઘરમાં ન થવાનું થાય તો પછી ઘરના છોકરા મુજાય નહીં તો થાય હું? બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે તારી માયા. સેજલ દીકરી પર આવું હાલ નખાયું છે. ક્યાં ગઈ તારી માં? ક્યાં ગઈ? હવે અંદર નગર ગયે છે બહાર. અંદર તો કઈ લાગતી નથી. ક્યાં ગઈ તને કીધું નથી? કોને કહીને જાય છે? મને કહીને જાય વળી. હે ભગવાન, હવે આનું હું કરવું આ બાઈનું મને તો સમજાતું નથી. હું સોખા શબ્દમ તમને કહી દઉં છું બાપ. હા, હવે તમે મારા બાને સમજાવો ને તો બહુ સારી વાત છે. હા. ક્યાં ગઈ હતી તું? હું અહીંયા બાર બજારમાં જ ગઈ હતી. બજારમાં ગઈ હતી? હા. એમ? હા, કેમ? સાલી નપાવટ, નાલાયક, તને જરાય શરમ ન આવી? ઓલો ગામનો રખડું છોકરો અશોક, એને તે હાથો બનાવીને ઓલી સેજલ દીકરી ઉપર હાલ નાખવા મોકલો, એને શેરતી કરવા મોકલો. અરે તું કઈ જાતની બાઈ છો? મને તો એને સમજાતું. એક બાઈ થઈને ઓલી નાદાન છોકરી, ભોળી છોકરી ઉપર તું, અરે અરે મારે તો કહેતા જીભ નથી ઉપડતી. અરે તને કાંઈ શરમ જેવું છે કે નહીં? તારામાં બુદ્ધિ છે કે ભગવાને વેચી ખાધે? સાગર ના બાપુ, આથી લગે તમે કોઈ દી મારી ઉપર હાથ નતું પડ્યું, આજ તો મારી ઉપર હાથ ઉપાડી લીધો. અરે આજ નહીં, હવે તો બીજી વાર હાથ ઉપાડે. કબૂલ કર. હું કામ મોકલ્યા એ હરામીને? અશોકને તો મોકલ્યો જ હુકામે કે? પણ મારો હું વાંક છે? અરે આ બાઈ નફટ બાઈ હજી કહે છે મારો હું વાંક છે? હું તો મારા દીકરાનું હારું કરવા ગઈ હતી. તારા દીકરાનું હારું કરવા ગઈ હતી, પણ ઓલી સોડીનું, ઓલી સેજલ બિચારી, એની આબરૂનો તે વિચાર ન કર્યો. ગામમાં તે ફજે તો કરાયો એનો. નામ લેતા ની સેજલીનું, ઈ સેજલીના કારણે જ આ બધું થયું અને એના કારણે જ મારે માર ખાવું પડ્યું ઘરમાં. હું કીધું? બોલ તો ફરીથી બોલ તો. શેરલીનું નામ નહીં લેતા. હવે તો શેરલીનું નામ લેવા હે, અને ઈ જ આ ઘરમાં આવશે અને મારા દીકરાની વહુ સેજલ જ બનશે. તારાથી થાય ને એ કરી લેજે. સાગર, તારા બાપુને એમ જાય, તારી માને તારી હમે મારે તું કઈ બોલતો કેમ નથી સાગર? હું બોલે? ના બા, તમે જ કહો ને, હું બોલે? તમને જરાય શરમ ના આવી? અરે બીજું બધું તો ઠીક, પણ તમે એક સ્ત્રી છો અને એક સ્ત્રી થઈને કોઈ બીજી સ્ત્રી ઉપર આવું ખોટું હાલ નખાતા થોડુંક તો વિચારાય ને બા. હું જરૂર હતી અશોકને ત્યાં મોકલવાની? હે? અને એક વાત છે ને બા, કાન ખોલીને સાંભળી લેશો. આ ઘરની કોઈ વહુ બનશે ને, મારી કોઈ પત્ની બનશે ને, તો માત્ર ને માત્ર સેજલ હશે. બીજી કોઈ છોડી આ ઘરની વહુ કે મારી પત્ની નહીં બને. અને જો તમને મારી પત્ની ના ગમતી હોય, આ સેજલ ના ગમતી હોય ને, તો હું લગ્ન કરીને જુદો રહેવા માટે તૈયાર છું. સાગર, આ તું કોને કેસ વિચાર કરે? જરાય તું કોને કેસ? મારી માને કહું છું, અંધું વિચારીને જ બોલું છું. તો હું કરું? ના ના, તમે જ કહો ને તો હું કરું? તમને સેજલ ગમતી નથી તો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. બરોબર છે, મારા દીકરા સાગરની વાત એકદમ બરોબર છે. બેટા તે કીધું ને એ મને બહુ ગમ્યું. તું સેજલ હારે પરણી જા ને એટલે નખો વ્યો જા. પણ બેટા હું તો એમ કહું છું,
સેજલ તને ગોઠે છે, સેજલ દીકરી મને ગોઠે છે, મારે સેજલને આ ઘરની વહુ બનાવી છે. નથી ગોઠતી તો આ તારી માને તો આપણે કામ કરીએ. તારી માના જ વળતા પગલા કરી દે તો આ ઘરમાંથી. ના ના સાગરના બાપુ, તમે મને તમે કાઢવાની વાત કરો છો ઘરમાં. હા તો બીજું શું કરું? તને સેજલ ગમતી નથી તો પછી સેજલ તો આ ઘરમાં આવવાની જ છે, એટલે નો છૂટકે તારે જ આ ઘરમાંથી જવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી. ના 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 સાગરના બાપુ, તમે આવો જુલ્લો મારી ઉપર ન કરો. મારી વાત સાંભળો. મારાથી જે કઈ અત્યાર સુધી મેં કર્યું ને એ બસ મારાથી ભૂલ થઈ ગઈ. અને સાગર બેટા, જેમાં તારી ખુશી છે ને એમાં તારા મા બાપની ખુશી છે. બેટા તને સેજલ ગમે છે ને, પણ તું અમને છોડીને જવાની વાત કોઈ દી ન કરતો બેટા. સારું, જો તમારો આ જ નિર્ણય છે કે તમે મારા લગ્ન સેજલ હારે કરાવવા તૈયાર હોય ને, તો મને કોઈ રસ નથી આ ઘર છોડીને જવાનો. અને હું તો માત્ર એટલું સમજાવતો હતો કે જે પણ દીકરી આ ઘરમાં આવે ને, દીકરી સંસ્કારી હોવી જરૂરી છે. પૈસા વાળી હોય કે ના હોય એનાથી કોઈ મતલબ નથી બનતો. કારણ કે જો સંસ્કારી હશે ને તો આ ઘરને ને ઘરના પરિવાર બધાને હાંચવી લેશે. બાકી ઘરને ક્યાં ઉડાડશે ને ખબર નહીં પડે. તારી વાત સાચી છે દીકરા. તે નાના મોઢે બહુ મોટી વાત કરી દીધી અને તે આજે તારી માની આંખ ઉગાડી નાખી દીકરા. પણ હવે જો તો આ તારી માં છે ને આખા ગામમાં જાડેરી જાન જોડી અને ધુમાડા પણ ગામ જમાડી અને મારા સાગરની જાન છોડી અને સેજલને લેવા હું જઈશ દીકરા. વાહ, હવે તું ખુશ ને? તું હા, અને તમે ખુશ ને? સાગરે ખુશ અને સાગરનો બાપે ખુશ અને સાગરની માએ ખુશ. હા તો મૂકો હવે લાપસી ના તમે મૂકો. અને કરો કંકુ ના. મોટા ભાઈ, હા બહુ ખોટું થયું છે. હા છે ને, આ જયાબેને હારું નથી કર્યું. આ સયાબેને આવું બધું કરવાની શું જરૂર હતી? અરે એને હક પર નહોતું રાખવું તો મોઢે ના પાડી શકતા હતા ને. હે, આપણે ક્યાં પરણે દીકરી દેવાની હતી એને? આ કારણ વગરની આપણી છોડીને ભોગવવી નાખી આખા ગામમાં. હા છે ને, હા હા કાળુભાઈ છે. કાળુભાઈએ કાંઈ ન કીધું. હા કાળુભાઈને ભાન ન પડે કે ઘરમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ. અને મેં તમને કીધું હતું કે તમે કાળુભાઈને મળી લે, પણ તમે કઈ ધ્યાન ન દીધું. એટલે ભાઈ ગયો તો હું કાળુભાઈને મળવા. આ કાળુભાઈને અહીંયા મળવા ગયો ને બધી વાતચીત કરી મેં. અને કાળુભાઈએ મને આશ્વાસન તો આપ્યું છે કે બીજી વાર આવું નહીં થાય ને અમારે હક પણ નથી તોડવું. પણ હા એ બાઈ ઉપર મને ભરોસો નતો. તો નો જ હોય ને મોટા ભાઈ ભરોસો. એ બાઈ ઉપર ભરોસો હોય? હે, એ આવી રમતો કરી શકે, એ આગળ જતા હું ન કરે. અને આ કાંઈ થોડીક ઢીંગલી પોચાની રમત છે કે ઘડીકમાં વેખી નાખશું. હે, આ ભાવ કાઢવાનો છે. એટલે આમ તો હું કહું ને, આ આપણે હક પણ રાખવાની ના પાડી દેવાની જરૂર છે. આ હજી તો લગ્ન નથી થયા પેલા મારી છોડીને આખા ગામમાં ભોગવી નાખી. હે, હવે આ લગ્ન થાય પછી કોણ જાણે હું કરશે મારી છોડી હારે. મને તો હવે ચિંતા થાય છે કે આ જયાબેને તો મારી સેજલને હાવ બદનામ કરી અને એને બદનામ કરવા તો કેવા કેવા કાવતરા ઘડ્યા. હવે તો સૌથી વધારે ચિંતા હોય ને તો ઈ છે કે એનો હાથ કોણ ઝાલશે. તમારી દીકરી સેજલનો હાથ હું ઝાલી. એટલે વળી પાછું હું આ નવું નાટક લઈને આવ્યા છું. હા, નવું તિકડમ કરવાનું છે પાછું કઈ? અરે અમે કોઈ જાતના બાના કરવા નથી આવ્યા અહીંયા, પણ તમારી દીકરી સેજલ છે ને એનો હાથ માંગવાયો છે મારા સાગરને હાથ દેવા માટે. શું બોલો છો તમે? કઈ સમજાતું નથી. એક બાજુ તમે કહો છો કે તમારે આ સંબંધ તોડી નાખવો છે, સંબંધ કરવો નથી, અને બીજી બાજુ તમે હવે એવું કહેવા આવ્યા છો કે તમારે મારી દીકરીનો હાથ જોઈએ છે. એટલે શું ભાભી? હા બધા નવા નાટક. હા નાટક છે બધા એના. હવે જુઓ, હા તમારે સંબંધ રાખવો કે ન રાખવો, હવે અમારે સંબંધ નથી રાખવો. કારણ કે હા લગ્ન પહેલા જો તમે આવા કાવા દાવા કરી શકતા હોય અને અમારી દીકરીને બદનામ કરી શકતા હોય તો તમારે જેવા માણસો હારે વ્યવહાર રાખીને અમારે કાંઈ અમારી આબરૂ ધૂળમાં નથી મેળવ્યો. પણ હવે જે થયું એ તમે બધું ભૂલી જાઓ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમારી દીકરી આજથી મારા ઘરનું જ પાણી ભરશે. ના જયાબેન, તમે કદાચ ભૂલી ગયા હશો પણ અમે નહીં ભૂલી. મારી છોડીને તમે કેવી બદનામ કરવા કેવા કેવા કાવતરા કર્યા છે ને એ હજી ભૂલાણું નથી. સાચી વાત છે તમારી. તમારા લોકોની હંધી વાત એકદમ સાચી છે કે મારા બાએ જે પણ કઈ કર્યું છે ને એ હકીકતમાં એમને ન કરવું જોઈએ. કદાચ મારા બાને સેજલ નહોતી ગમતી ને તો એને સીધી રીતે તમને કહી દેવું જોતું હતું કે તમારી દીકરી હારે અમે સંબંધ રાખવા નથી માંગતા. વાત ગમવાની નથી. હા વાત છે ને પૈસાના ઘમંડની છે.
હા તમે જોવા આવ્યા ત્યારે તમને ખબર જ હતી કે અમારું ખોડું ગરીબ છે. હે તો પાછળથી આવા પેતરા કરવાની શું જરૂર હતી? હા બધું પૈસાના અભિમાનમાં કર્યું છે, અમને સારી રીતે જાણીએ છીએ અમે બધા. અને કોઈની દીકરીની આબરૂ આવી રીતે ગામમાં ઉસાડવી એ હારી વાત છે? હશે ગૌરીબેન, હવે જે થયું એ, પણ તમે વિચાર કરો, તમારી દીકરી સેજલ મારા ઘરમાં રાજ કરશે, રાજ. અને જે કઈ કર્યું એ મેં કર્યું છે, એ નથી સાગરને ખબર કે નહોતી એના બાપુને ખબર. મારી ભૂલ હવે મને સમજાઈ ગઈ છે, પણ મારા દીકરા સાગરનો તો કઈ વાંક નથી ને એમાં. જુઓ બેન, મારી દીકરીને આખો દિવસ તમારી સાથે રહેવાનું છે. આ સાગર કુમાર તો ઘરે નહીં રહે, એટલે તમારી વાત ઉપર અમને ભરોસો નથી બિલકુલ. તો હું કહું છું, આજ પછી અમારી હારે તમે સંબંધ જોડો ત્યારથી લઈને આખા જન્મ સુધી, મતલબ આખી જિંદગી સુધી હાંસવવાની જવાબદારી સેજલની હું ઉપાડું છું. જો કોઈ દી પણ મારા ઘરમાં તમારી દીકરી દુખી થઈને, ઈ જ દિવસે હું સેજલને લઈ મારું ઘર છોડીને જતો રહીશ. બાકી સેજલની આંખમાં એક આહુડું નહીં આવવા દઉં. માનું છું કે તમારું ખોડું અમારા કરતા થોડું ગરીબ છે. એનો અર્થ એવો નથી કે તમારી દીકરી સંસ્કારી નથી. અને મહત્વની વાત એ છે કે વ્યક્તિમાં સંસ્કાર હોવા જોઈએ. અરે પૈસા તો આજ છે ને કાલ નથી. જો મહેનત કરો ને તો ગમે એ પૈસા વાળા થઈ જાય. પણ જો વ્યક્તિમાં સંસ્કાર ન હોય ને તો કદાચ ને ગમે એટલા મથી લો ને તો એમાં સંસ્કાર નથી આવતા, માણસાઈ નથી આવતી. અને ઈ છે ને તમારી દીકરીમાં છે, તમારા પરિવારમાં છે. અને સેજલના બા અને બાપુજી અમારા ખેતરમાં કૂવો કાઢતા હતા ત્યારે કમનસીબે એમની ઉપર ફેખડ પડી અને એમનું ત્યાં ને ત્યાં અવસાન થઈ ગયું. એટલે અમે લોકો પણ તમારા ઋણમાં છીએ. અને સેજલને અપનાવીને અમે લોકો એ ઋણમાંથી પણ બહાર નીકળવા માંગીએ છીએ. અને હું વચન આપું છું, સાચા દિલથી કહું છું કે આજ પછી કોઈ દિવસ પણ સેજલના આંખમાં દુઃખના આંસુ નહીં આવે. મને આ સાગરની આંખોમાં પસ્તાવો દેખાય છે. આપણે માની જવું જોઈએ. પણ જો એક વાત કહું, અમારા ભાઈના ગયા પછી અમે સેજલને અમારી પોતાની દીકરી કરતા વિશેષ રાખીને મોટી કરી છે. એની આંખમાં આહુડા આવે ને તો અમારા કાળજા ઉપર તેલ રેડે. પણ આ બધી વાતમાં અમારી દીકરીની મંજૂરી હશે ને તો જ અમે આગળ વધશું. હા, કઈ વાંધો નહીં. જો સેજલ ના પાડશે ને તો હું એક મિનિટ પણ અહીંયા ઉભો નહીં રહું. અત્યારે ને અત્યારે મારા બાને લઈને જતો રહીશ. ના દીકરા, ગૌરીબેન, જે કઈ થયું એ પૈસાના મોહમાં હું એટલી આંધળી બની ગઈ હતી કે બધું ભાન ભૂલી ગઈ હતી. પણ હું વચન આપું છું કે આજ પછી તમારી દીકરી સેજલને હું કોઈ દી એના મા બાપની કમી નહીં આવવા દઉં. અને તમારી દીકરી એ મારા ઘરની દીકરી છે, મારા ઘરની લક્ષ્મી છે. હા જયાબેન, તેમ છતાં પણ અમને તમારી વાત ઉપર તો ભરોસો નથી, પણ સાગર કુમારની વાત ઉપર ભરોસો કરી અને અમે આ સગપણ કરવા તૈયાર છે. પણ એકવાર મારી દીકરી હા પાડે તો. બોલ બેટા, હા તારું શું કેવું છે આ વિશે? તું ખુશ તો છે ને? કાકા, આ ઘરમાં નાનેથી મોટી મને તમે કરી છે. અને જે નિર્ણય લો હું લઉં એના કરતા મારા કોઈ પણ નિર્ણયો તમે લેશો ને એમાં મને વધારે ખુશી મળશે. અને મને ભરોસો પણ રહેશે કે હું દુઃખી નહીં થાઉં. કાકા, કાકી, મેં તો મારા માવતરને મારી જિંદગીમાં નથી જોયા કે કેવા છે, કેવા દેખાય, માવતરનો પ્રેમ કેવો હોય. પણ આંગણે એની ખોટ મને નથી ખલતી કોઈ દી. કેમ કે તમે મને બહુ લાડ લડાવીને મોટી કરી છે. એટલે તમારી ઉપર મને પૂરો ભરોસો હોય કે કોઈ પણ ફેસલો તમે કરશો ને એ મારા હિતમાં જ હશે. હા બેટા, આ અમે કોઈ ઉપકાર નથી કર્યો તારા ઉપર, આ તો અમારી ફરજમાં આવે છે બેટા. તું ચિંતા ના કરીશ. આ તારો કાકો તારા બાપ સમાન છે. સેજલ બેટા, આજે તો બોલી કે મારા મા બાપ નથી અને હું મા બાપને જોયા નથી. બેટા,
આથી તારા મા બાપ અમે છે કોઈ દી આજ પછી એવું ન બોલતી બેટા કોઈ દી એવું ન બોલતી